તમને લાગતું હશે કે આ મરૂન રોબની અંદર આ લોકો ક્યાં જલસા કરી રહ્યા છે, પણ ખૂબ જ પ્રખ્યાત જાણીતા એક કથાકારક તરીકે જે દુનિયાભરમાં જેમનું નામ છે મોરારી બાપુ, અમે રાજકોટમાં તેમની કથા ચાલુ હતી અને જે જગ્યાએ રોકાયેલા હતા અમે એ જગ્યાએ તેમને મળવા જતા રહ્યા અને બારે જોયું તો યાર ધીરે ધીરે એટલી બધી ભીડ થતી રહી, એમના ચાહકો ખૂબ જ મળવા આવતા ગયા, ઘણા બધા ઓફિસર, ડાયરા કલાકારો અને ઘણા બધા એવા લોકોને અમે અંદર જોયા કે યાર જેમને ખૂબ જ મોરારી બાપુને પસંદ કરે છે અને ત્યાં આવી ગયા હતા. ધીરે ધીરે અમારો વારો આવતો ગયો અને અમે મોરારી બાપુને જોયા કે યાર એટલા એકદમ એક્સાઇટમેન્ટ વધતું જતું હતું અને અંદર અમે જતા ગયા. અમારો વારો આવી ગયો, મોરારી બાપુએ અમને સાલ આપી, અમે બધા તેમને ફૂલો આપ્યા અને બાપુએ અમને કીધું તમે લોકો સાઈડમાં બેસો. અને નેપાળથી પણ આવેલા ઘણા બધા મિત્રો હતા, ઓશો સન્યાસીઓ જે નેપાળથી સ્પેશિયલ એમની સાથે અહીંયા આવ્યા હતા કથા સાંભળવા માટે અને તેમની સાથે રહેતા હતા. મોરારી બાપુ લોકોને દર્શન કરાવતા ગયા અને અમારી સાથે પણ તેમને વાતોચીતો કરતા ગયા. અમે ઇન્વિટેશન પણ આપ્યું રાજકોટમાં